જય હરદાસ બાપા, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે તારીખ 16/4/2026ના પવિત્ર દિવસે સુરધન શ્રી હરદાસ બાપા લીંબાણી પરિવારના સુરધનની 334મી જન્મજયંતિ નિમિત્તે લીંબાણી પરિવાર નડિયાદ ખાતે ભેગા થઈ આનંદ, શ્રદ્ધા અને ગૌરવ સાથે ઉજવણી કરી। આ પવિત્ર પ્રસંગે લીંબાણી પરિવારની 125 નિયાણીઓએ સન્માન કરવામાં આવ્યું, જે પરિવારની એકતા, સંસ્કાર અને પરંપરાનો જીવંત દાખલો છે। બાપાની કૃપાથી પરિવાર હંમેશા એકતામાં બંધાયેલો રહે, પ્રેમ, પ્રગતિ અને સમૃદ્ધિના આશીર્વાદ સતત વરસતા રહે એવી પ્રાર્થના। આવો બાપાના આદર્શો પર ચાલીએ, પરિવારની પરંપરા અને સંસ્કૃતિને આગળ વધારીએ। જય હરદાસ બાપા। અત્યારે નડિયાદ ખાતે લીંબાણી પરિવારની જનસંખ્યા 525 છે, ચૂલાઓ 97 છે અને નિયાણીઓ 125 નિયાણીઓએ હાજરી આપી। ખૂબ જ સારી સંખ્યામાં નિયાણીઓએ હાજરી આપી અને નિયાણીઓએ આશીર્વાદ આપ્યા લીંબાણી પરિવારને। ખૂબ જ સારી એવી સંખ્યામાં બધાએ હાજર રહ્યા। અત્યારે બધા લીંબાણી પરિવાર દર્શન કરી રહ્યા છે બાપાના। અને બાપાના દર્શન કરી રાત્રે બધે ભોજન ભેગું કરી અને પછી અમે વિદાય લીધી। જો આ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે નીતિનભાઈ ને એના સાથી મિત્રો ને અમારા હર્ષુ કાકા પણ ભેગા છે। આનંદ જ એક એવી વસ્તુ છે ને કે જે આપણી પાસે ન હોય ને છતાંય આપણે એમને બીજાને આપી શકીએ। તો આજે આપણે એમ કે બધા આનંદ માટે ભેગા થયા છીએ, તો આપણે એમ કે ભાઈઓને એટલું જ કહીશ કે કોઈ આવું સત્કાર્ય થતું હોય તો અચૂક એમ કે સારો વિચાર લે અને કોઈ સારી બેઠકે બેસે, કારણ કે બધાને કોઈ ટાઈમ નથી, એ વસ્તુ બધાય પહેલું કહે, પણ ટાઈમ કાઢવો પડે અને આપણે પણ આપણા જીવનમાં એક શોખ રાખવો જોઈએ। આપણે ગમે તે વસ્તુનો શોખ રાખીશું ને તો આપણે ગમે ત્યાંથી ટાઈમ સેટ કરી લઈશું। કંઈ નહીં તો આપણે વાંચનનો પણ શોખ રાખી શકીએ। મને વાંચવાનો બહુ જ શોખ છે, એમ કે ડેલી હું 2 ચેપ્ટર કે 2 પાના ન વાંચું ત્યાં સુધી રાત્રે એમ થાય કે આજે મેં શું કર્યું એમ, કારણ કે આપણને અંદરથી થવું જોઈએ કે મેં આજે શું કર્યું। તો બધાને એમ કે અલગ અલગ ગુણ હોય, તો કહેવાય ને કે એક સારું પિક્ચર હોય ને તો 3 કલાક સારા જાય, આપણને કોઈક સારી કોલેજમાં એડમિશન મળ્યું હોય તો 3 વર્ષ સારા જાય, પણ આપણને એક લીંબાણી પરિવારમાં જન્મ મળ્યો હોય અને દીકરીનો જો દરજ્જો મળ્યો હોય ને તો આપણું તો શું કહેવાય કે શબ્દ જ નથી એમ, કે આપણું એ અહોભાગ્ય છે। તો હું એમ કે મારા ભાઈઓને એટલું જ કહીશ અને હરદાસ બાપાને એટલી જ પ્રાર્થના કરીશ કે મારા ભાઈઓનું સ્વાસ્થ્ય સદાય સારું રાખે, મારા પિતાજીની પ્રગતિ કરાવે અને એને સ્વાસ્થ્યને પણ સારું રાખે અને આવા સત્કર્મો કરતા રહે અને વ્યસન મુક્ત રહે। પહેલી વાત એ કે મારા ભાઈઓ સદાય એમ કે કોઈ વ્યસન મુક્ત રહે, સારો વિચાર લે પણ વ્યસન ન લે। હજુ પણ આપણી પાસે ટાઈમ છે, પણ વહુઓ હોય કે પછી અમારી કાકી હોય, ભાભીઓ હોય, આમ તો ઘરે ઘણી બોલો છો, પણ જરાક અહીંયા કાંઈક બોલો તો જરાક મજા આવે। આવો બેટા, આવો દીકરા। હું હેતલ જિગ્નેશભાઈ સાખલા, કચ્છમાં ગઢુલી ને હાલ નડિયાદ, અને દયાપરની દીકરી હોઉં ને હાલ મારા માવતર સિહોરે ને હું એ જ કહીશ કે મને બહુ જ ખુશી થાય રહી કે આ ચૈત્રવદ 14 હરદાસ બાપાની તિથિએ અમને દીકરી, જમાઈ અને નિયાણીને બોલાવોરા, તો અમને બહુ જ ખુશી થાય રહી કે તમે અમને આટલી રિસ્પેક્ટ આપોરા। તો ને હું આશીર્વાદ આપીશ કે મારા વડીલો, મારા ભાઈ ભાભીઓ બધા એકદમ સ્વસ્થ રહે ને ઉત્તરોત્તર સારી રીતે પ્રગતિ કરતા રહે। ને એક પોઈન્ટ કહીશ, હું મારા જીવનનો અનુભવ કહીશ કે આપણે જીવનમાં આપણું જ પોતાનું આપણે પોતે કેવી રીતે લાઈફમાં આગળ વધતા રહીએ, એક શીખવાનો ભાવ કાયમ રાખવાનો। આપણે ઘણી વખત આપણે ઘણું બધું સત્સંગ સાંભળી, કથા કરીએ, પણ એમ થતું હોય કે મારા જીવનમાં કેમ સુધારો નથી આવતો,
તો હું પહેલાં સત્સંગમાં જતી, કથા સાંભળતી. તો કાંઈ બી સત્સંગ આવતો ને તો એમ થતું આ મારા સાસુને અસર થાય, આ મારા સસરાને અસર કરેલું. પણ પછી એ વસ્તુ દેખાવા માંડી કે ના, જે કાંઈ મને ગલત દેખાડ્યું એ બધું મારામાં છે. જો મારામાં મારો દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને તો બધે સારું જ છે. બધામાં તો સારા ગુણ છે, પણ જે તકલીફ છે એ મારામાં જ છે. હું એને સુધારીશ તો મને સારું જ દેખાશે, તો બધા સારા જ છે. તો બસ બધા ભાઈઓને હું એક એ જ શીખવાનો ભાવ, બધા પોતાના પ્રત્યે જો શીખવાનો ભાવ રાખશે તો આગળ વધશે. અને બસ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો, બસ એ જ વસ્તુ. જય મહારાજ. કે તું રાજી થાવ ને જમાઈને બધા રાજી થાય ને. જય લક્ષ્મી નારાયણ, જય મહારાજ બધાને. મારા પરિચયમાં હું કોમલ લીંબાણી, અર્જનભાઈ લીંબાણી, મોલેના ટિમ્બરવાળા, અને હાલે બારસિયા કોમલ જયદીપ કુમાર કડી મેકવનરા. તો જોઈએ, એક નાનું બાળક હતું. એને વર્ષોથી, એટલે મતલબ જેવું મોટું થયું અને જાણ થયું એટલે એના મમ્મી અને કાઉન્ટરમાં હતો અને બીજા બધા વ્યવસ્થિત હતા. એટલે બીજા બધાને એવું હતું કે ના, મારું ઇન્ટરવ્યૂ તો પાસ થઈ જ જશે આના કરતાં પહેલાં. પણ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે 1 by 1 બધાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને લાસ્ટ એનો ચાન્સ આવ્યો ત્યારે ઇન્ટરવ્યૂ મારું સિલેક્શન થઈ ગયું. ત્યારે છોકરાને એવું થયું કે મને આજે જે મારા મમ્મી પપ્પાએ બચપનથી કચકચ કરીને જે વસ્તુ બધી ઠેકાણે મૂકવાની, વસ્તુ જ્યાં ત્યાં નહીં ફેંકવાની, કચરો નહીં કરવાનો, એ ટોકીને શીખવાડ્યું હતું ને, આજે મને આ વસ્તુમાં ખબર પડી કે એને જે કચરો બીજા બધાએ નહોતો નાખ્યો, પણ એને એ કચરો ઉઠાવીને ખાલી ડસ્ટબિનમાં નાખ્યો ને એનાથી એની ત્યાં કદર થઈ. અને એને ત્યારે એના મમ્મી પપ્પાની વેલ્યુ થઈ કે હું વિચારતો કે મારી વિચારસરણી ગલત હતી, કે મમ્મી પપ્પા મને જે કહેતા હતા એ મારા માટે જ કહેતા હતા. અને આજે એને પ્રાઉડ ફીલ થયું. હમણાં હરદાસ બાપાની નિયાણીઓ જમી રહી છે નડિયાદ. શ્રી કચકડવા પાટીદાર સનાતન સમાજ મંજીપુરા લીંબાણી પરિવારે ભેગા થઈને નિયાણીઓને જમાડ્યું. આજે ખૂબ જ સરસ 125ની સંખ્યામાં નિયાણીઓ એકસાથે ભોજન કરી રહ્યું છે. તો લીંબાણી પરિવાર નિયાણીઓને જમાડી રહ્યા છે અને નિયાણીઓ પણ આશીર્વાદ આપી રહ્યું છે લીંબાણી પરિવારને. જેમ તમે આગળ જોયું, નિયાણીઓના આશીર્વચન પણ ખૂબ જ સારા એવા મળ્યા. સવાસો નિયાણીએ એકસાથે ભોજન કરી રહ્યું છે નડિયાદ ઉમા ભવનની અંદર. ખૂબ જ સરસ એક એવું આયોજન લીંબાણી પરિવાર દ્વારા નડિયાદ મુકામે. નાની નિયાણીઓએ ખૂબ જ સારા એવા આશીર્વાદ નિયાણીઓએ આપ્યા લીંબાણી પરિવારને. તો આવી જ રીતે આપણા વિડીયોને જોતા રહો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. તો આપણે બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી આપણા જય હરદાસ બાપા સૌને. આવી જ રીતે હંમેશા નિયાણીઓના આશીર્વાદ મળતા રહે. તો ચલો આપણે બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય હરદાસ બાપા.